નમસ્કાર. આઈ લવ મી આ રીડની આપણે વાત કરતા હતા. તો આના સેકન્ડ પાર્ટમાં એ સમજીએ. છેલ્લે આપણે એક પ્રશ્નથી વાત પૂરી કરેલી હતી અથવા અધૂરી રાખેલી હતી. વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ એ રિયલાઇઝેશન? આવી અનુભૂતિ થઈ જ્યારે સ્વયં સક્સેનાને કે ભાઈ આ બધી બાબતો મને ખૂબ જ નડતરરૂપ થતી હતી અને જ્યારે હું લોકોને સ્ટેજ ઉપરથી બોલતા જોતો ત્યારે મને એવું લાગતું કે આ લોકો કેટલી આસાનીથી બોલી જતા હોય છે. મારે પણ ઓથર બનવું છે, મારે પણ ઓરેટર બનવું છે. તો આ બધી અનુભૂતિ એને થઈ. તો વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી? મારા માટે આવું બધું મુશ્કેલ શા માટે હતું? આઈ રિયલાઇઝડ ધેન ધેટ આઈ નીડેડ ટુ. પછી મને એ અનુભૂતિ થઈ કે મારે શું કરવાની જરૂર હતી. નીડેડ ટુ. તો અહીંયા આ સવાલ હતો કે વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ એ રિયલાઇઝેશન? આવી જે અનુભૂતિ છે એનું પરિણામ શું હશે? જો અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. તો સમજવાની એ જરૂર છે કે શા માટે હું મારી જાતને ઉતરતી કક્ષાની અનુભવતો હતો. એવું સ્વયં સક્સેના કહે છે કે અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી, બરાબર એ સમજવાનું છે કે વાય આઈ ફેલ્ટ લો. મારી જાતને હું ઉતરતી કક્ષાની શા માટે સમજતો હતો, એના કારણો શું હતા? તો વાત એ હતી કે ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ. ફિગર આઉટ અહીંયા ફ્રેઝ છે એટલે કે ડિસ્કવર, શોધી કાઢવું. તો મેં શોધી કાઢ્યું કે વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ. દરેકે દરેક વસ્તુને હું નકારાત્મકતાથી શા માટે અને કઈ રીતે વિચારતો હતો. તો જુઓ, જ્યારે પણ કોઈ પણ વસ્તુને, કોઈ પણ બાબતને નકારાત્મકતાથી વિચારવામાં આવે તો વિકાસ રૂંધાઈ જાય છે. તો આપણા સપનાઓ પૂરા થતા નથી. આપણે જે કંઈ કરવા ઈચ્છતા હોઈએ છીએ એ કરી શકતા નથી. તો પહેલાં એક ગોતી કાઢવાનું છે કે વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ. The way people looked at me, their comments, their actions, it was literally destroying me. તો અહીંયા સમજવાનું એ છે કે the way people looked at me, મારી સામે લોકો જ્યારે જોતા, એ જે રીતે જોતા ને એનાથી મને તકલીફ થતી. their comments, એ લોકોની ટિપ્પણી, મારા માટે જે લોકો બોલતા, કહેતા, એનાથી મને અસર થતી હતી. their actions, એની ક્રિયાઓ, ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી. એ ખરેખર મને એકદમ મારો નાશ કરનારી આ બધી વસ્તુ હતી. હવે આને જરા વ્યવસ્થિત સમજીએ તો કઈ રીતે કે ધ વે પીપલ લુક્ડ એટ મી, જે રીતે લોકો મારી સામે જોતા. થોડું વધારે સ્પષ્ટ કરીએ આ બાબતને તો એક સાથે 3 થી 4 વિદ્યાર્થીઓ હોય છે. એમાંથી એક વિદ્યાર્થી એવો હોય છે કે જેને ખૂબ જ સારા પર્સન્ટેજ આવતા હોય છે, જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. બીજો વિદ્યાર્થી એવો હોય છે કે જે એવરેજ હોય છે. ત્રીજો વિદ્યાર્થી એવો હોય છે કે જે ફેલ થતો હોય છે. તો એક વ્યક્તિ બાજુમાંથી પસાર થાય છે, આ ત્રણેય વિદ્યાર્થીઓને ઓળખે છે, જાણે છે. તો કઈ રીતે એ જોશે? તો જે હોશિયાર વિદ્યાર્થી છે ને એની સામે જોઈ અને એ વ્યક્તિ સ્માઇલ કરશે, અને જે વિદ્યાર્થી ફેલ થાય છે લગભગ એના તરફ જોશે પણ નહીં, અને જોશે ને તો એ વ્યક્તિના ચહેરા ઉપર કોઈ ખાસ એક્સપ્રેશન નહીં હોય. આ બાબતની નોંધ લઈ અને જે વિદ્યાર્થી ફેલ થાય છે, જે અભ્યાસમાં નબળો છે, એના માનસ ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. એટલા માટે અહીંયા સ્વયં સક્સેના એ યાદ કરીને કહે છે કે ધ વે પીપલ લુક્ડ એટ મી, મારી સામે લોકો જે રીતે જોતા, એ કારણોથી મને આ મારો આત્મવિશ્વાસ છે એ ડગમગી જતો હતો. ધેર કમેન્ટ્સ, આવા લોકો છે કમેન્ટ્સ પણ કરતા હોય છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને આજુબાજુમાંથી એવી કમેન્ટ્સ મળતી હોય છે. લોકો કહેતા હોય છે કે તારું કામ નથી ભણવાનું, તું ભણવાનું છોડી દે, તારાથી આ નહીં થાય, તું કોઈ કામનો નથી. આવી કમેન્ટ્સ સાંભળવાથી પણ આત્મવિશ્વાસ ડગમગી જાય છે. ધેર એક્શન્સ, તો આની ક્રિયાઓ આ લોકોની એવી હોય છે. કઈ રીતે હોય છે? તો ફરી પાછું એ જ એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક એવો વિદ્યાર્થી કે જેને ખૂબ જ સારા પર્સન્ટેજ આવે છે, અને એક બીજો વિદ્યાર્થી એવો છે કે જે એવરેજ છે. તો કોઈ વ્યક્તિ આવશે ને તો સૌથી પહેલા હોશિયાર વિદ્યાર્થી સાથે એ હાથ મિલાવશે, પછી આની સાથે મિલાવશે. તો એ પ્રક્રિયા જોઈ અને તકલીફ થશે. એક્શન, લોકો જે રીતે પ્રક્રિયા કરે છે એની સાથે, એ જોઈને એનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. અને આ બધી બાબતો કેવી બની ગઈ હતી આ સ્વયં સક્સેના માટે? ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી.
એકદમ ખરેખર લિટરલી એટલે ખરા અર્થમાં જ એ કેવી બની ગઈ હતી, ડિસ્ટ્રોઈંગ મી, મારો એ નાશ કરતી હતી આ બધી પ્રક્રિયાઓ. તો જરા સમજીએ સ્વયં સક્સેના અહીંયા શું કહે છે. પોતાના વિશેનું અધ્યયન કરે છે કે મારી સાથે આવી સમસ્યાઓ શા માટે થઈ હતી. તો કોઈ પણ સમસ્યા હોય તો પહેલા તો એના મૂળમાં જવું પડે, ત્યાર પછી એનો ઈલાજ કરવો પડે. એટલા માટે સ્વયં સક્સેના એવું કહે છે કે શા માટે મને આવું થયું હતું. બીજી બાબતમાં એવું જણાવે છે કે અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ. મારી જાતને જ નુકસાની કરવાનું હું પોતે જ કારણ બનતો હતો. કઈ રીતે એ સમજવું. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ, કેટલું હાર્મ, નુકસાની, આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ, મારી જાતને જ હું કેટલી નુકસાની કરતો હતો. હવે અહીંયા શું સમજાય છે આપણને? અહીંયા એવું સમજવાની વાત છે કે જ્યારે કોઈ સ્પર્ધામાં ભાગ લેવો હોય ત્યારે હું ભાગ લેતો નહોતો. જો હું સ્પર્ધામાં ભાગ લઉં તો બીજા વિદ્યાર્થીઓની સાથે હું પણ કંઈ પરફોર્મ કરું અને મારો થોડો વિકાસ થાય. બીજી રમતગમતની બાબતો એમાં હું ભાગ લઉં તો મારો વિકાસ થાય. પરંતુ હું આવું કંઈ કરતો જ નહીં, એટલે હું મારી જાતને નુકસાન કરતો. કોઈ લોકો સાથે વાતચીત કરું, કોઈને પ્રશ્ન પૂછું, મારા શિક્ષકોને સવાલ કરું કે સર મને આવી સમસ્યાઓ છે તો એનું નિરાકરણ શું કરવું, તો આની શરૂઆત જ હું નહોતો કરતો. એટલા માટે અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ, મારી જાતને જ હું કેટલી નુકસાની પહોંચાડતો હતો ને એ સમજવાનું શરૂ કર્યું મેં. થર્ડ વન ઇઝ ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ, recognize my negative behavior and eliminate the obstacles I was creating for myself. તો હવે મજાની વાતો આવે છે. પૂરેપૂરા રીડમાં ખૂબ જ અગત્યની અને સમજવા જેવી વાતો છે. તો ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ. પોઝ એટલે થંભી જવું, રોકાઈ જવું. તો અહીંયા ચાલતા જતા હોય ને રોકાઈ જવું એવું નથી. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ, અસરકારક રસ્તાઓ ગોતવા, રોકાઈ જવા માટે. રિકગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, મારું નકારાત્મક વર્તન છે ને એને ઓળખવા માટે. એન્ડ એલિમિનેટ એટલે કે દૂર કરવું. શું? ધ ઓબ્સ્ટેકલ્સ, અડચણો, આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, મારી જાત માટે હું જે અડચણો ઊભી કરતો હતો ને એને દૂર કરવી. આવું કરવાનું હું વિચારતો હતો. અને જરા ડિટેલમાં સમજીએ કે ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ. જો આપણને ખબર હોય છે કે બહાર લોકો શું કરે છે, કેવા લોકોની શું ખાસિયતો છે. હું કહેવા એ માગું છું કે ઘણા બધા લોકો વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ, પરંતુ આપણે આપણી જાત વિશે ખૂબ જ ઓછું જાણીએ છીએ. તો અહીંયા રોકાવાની જરૂર છે, થંભી જવાની જરૂર છે. આપણે જાણવાની જરૂર છે કે આપણી અંદર આપણું જે વ્યક્તિત્વ છે એ શું છે, કેવા પ્રકારનું છે. અને રિકગ્નાઇઝ શબ્દ છે, રિકગ્નાઇઝ એટલે ઓળખી કાઢવું. માય નેગેટિવ બિહેવિયર, તો મારું નકારાત્મક વર્તન શું છે ને એ ઓળખી કાઢવાનું. તો કોઈ લોકો મારી સામે જોવે તો હું મારો ચહેરો ફેરવી લઉં છું, આ મારું નકારાત્મક વર્તન છે. કોઈ વ્યક્તિ મારી સાથે વાતચીત કરવા માગે છે તો હું એને અવગણું છું, તો એ મારું નકારાત્મક વર્તન છે. મને સવાલનો જવાબ આવડે છે છતાં હું મારો હાથ ઉપર નથી કરતો વર્ગમાં, તો એ મારું નકારાત્મક વર્તન છે. આવા નકારાત્મક વર્તન ઘણા બધા હોઈ શકે, ઘણી બધી પ્રકારના હોઈ શકે. તો આને રિકગ્નાઇઝ એટલે ઓળખવાની જરૂર હોય છે. તો સ્વયં સક્સેના એવું કહે છે કે રિકગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, બિહેવિયર એટલે કે વર્તન. એન્ડ એલિમિનેટ શબ્દ છે એલિમિનેટ, એલિમિનેટ એટલે દૂર કરવું. એના સિનોનિમ્સ છે રિમૂવ અને ગેટ રીડ ઓફ નામનો ફ્રેઝ છે. તો ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો. તો આ બધી બાબતોથી છુટકારો મેળવવાની વાત છે. અને કઈ બાબતો? ધ ઓબ્સ્ટેકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, આપણે પોતે જ આપણી જાત માટે જે અડચણો, જે વિઘ્નો ઊભા કરતા હોઈએ ને એને દૂર કરવાની વાત છે. ઓબ્સ્ટેકલ્સ એટલે વિઘ્ન, અડચણ. ફરી પાછો એક વાત કહી દઉં છું કે જે શબ્દો તમને ન આવડતા હોય અથવા અઘરા લાગતા હોય એને નોટ ડાઉન કરી લેવા અને યાદ રાખી લેવા. અહીંયા હું તમને જે કાંઈ સમજાવું છે એ પરફેક્ટલી સમજવાનો પ્રયત્ન કરવાનો. અને મને એવી આશા છે, અપેક્ષા છે અને વિશ્વાસ છે કે આપને ખૂબ જ સારી રીતે આ રીડ સમજાતું જ હશે. તો જુઓ આગળ વધીએ આપણે, કારણ કે આગળ હવે ખૂબ જ અગત્યની અને ઇન્ટરેસ્ટિંગ વાતો આવે છે. એવું કહે છે કે ધ ઓબ્સ્ટેકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, એને મેં દૂર કરવાની વાત કરી, એને દૂર જ કરી દેવાના. હવે ખૂબ જ અગત્યનું વાક્ય બોલવા જાય છે સ્વયં સક્સેના, અને એ એવું કહે છે કે આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ.
આપણે એવી અપેક્ષા રાખીને બેસીએ કે કોઈ આવશે, કોઈ મારો હાથ પકડશે, કોઈ મને મદદ કરશે, કોઈ મને આગળ લઈ જશે અને મારો વિકાસ થશે. નહીં, નોબડી ઇઝ રેડી ટુ હેલ્પ યુ. કોઈને ફુરસદ નથી એવી કે તમારી મદદ કરે. તમે એક જ એવા વ્યક્તિ છો કે જેનામાં એ શક્તિ છે કે તમે તમારી જાતને બદલી શકો, કે તમારી મદદ કરી શકો. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. હું એકમાત્ર વ્યક્તિ એવી શક્તિ ધરાવનારો હતો કે જે આ કરી શકો. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર, એવી શક્તિ સાથેનો વ્યક્તિ હતો. ટુ ડુ ઇટ એટલે કે આ કરવા માટેની. મારી જાતની અંદર મારે જો બદલાવ લઈ આવવો હશે તો મારે બીજા કોઈની અપેક્ષા રાખવાની નથી. મારે પોતે જ નિર્ણય લેવો પડશે અને મારે પોતે જ મારી જાત માટે કંઈક કરવું પડશે. એવું સ્વયં સક્સેના કહે છે ને, એવું એણે કર્યું. પણ આ બધી જ બાબતો એણે કરી લીધી. જોઈ લીધું કે પોતાની અંદર ક્યાં નેગેટિવ બિહેવિયર છે, કઈ રીતે લોકો એની સામે જોતા એટલા માટે એને ફરક પડતો, કેવું વર્તન કરતા એટલે ફરક પડતો, અને પોતાની જાતનો વિકાસ કરવા માટે પોતે જ કંઈક કરવું પડશે એવું સમજી લીધું. ખૂબ જ પોતાની જાત માટે ઉપયોગી હોય એવી ચોપડીઓ વાંચવાનું શરૂ કર્યું. હવે આ બધું કરવાથી પરિણામ શું આવ્યું ને એ મજાની વાતો છે. ધ રિઝલ્ટ્સ, એના પરિણામો. Once I discovered the techniques that worked for me, my confidence grew and I began to see challenges as opportunities to move forward and succeed. હવે સમજીએ કે once I discovered techniques, એક વખત મેં જ્યારે આ તકનીકો અપનાવી લીધી, તકનીકો સમજી લીધી, તકનીકો ગોતી લીધી, that worked for me, કે જે મારા માટે કામ કરતી હતી. જુઓ, ઈલાજ જે છે એ દરેક માટે એક સરખો ન હોઈ શકે. પોતાની તાસીર કઈ છે, પોતાનો સ્વભાવ કયો છે, એ પ્રમાણેનો એનો ઈલાજ હોઈ શકે. તો મારા માટે જે તકનીકો કામ કરતી હતી ને એ મેં ગોતી લીધી, બરાબર. અને માય કોન્ફિડન્સ ગ્રીવ, મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ. દરેકના જીવનમાં ચેલેન્જીસ એટલે કે પડકારો આવતા હોય છે, પણ મોટાભાગના લોકો એવા હોય છે કે આ પડકારોને જોઈ અને ગભરાઈ જતા હોય છે અને એને એવું થતું હોય છે કે આ પડકારોનો સામનો આપણે નહીં કરી શકીએ. પરંતુ સ્વયં સક્સેનાએ કેવી શરૂઆત કરી? આઈ બિગેન એટલે કે શરૂ કર્યું ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ. આ પડકારો જે છે ને એને તક સમજવાનું શરૂ કરી દીધું કે મારી સામે પડકાર આવશે ને તો જ હું કંઈક સક્રિય થઈશ, અને સમસ્યાઓ આવશે તો હું એનું સમાધાન ગોતવા માટે, ખોજવા માટે મહેનત કરીશ, પ્રયત્ન કરીશ, અને તો જ હું મારી જાતને સાબિત કરી શકીશ. એટલે આ કરવા માટે મારી સામે જે સમસ્યા આવે છે એ સમસ્યા નથી, મારી જાતને સાબિત કરવા માટેની, મારે સફળ થવા માટેની ઓપોર્ચ્યુનિટી છે, તક છે. તો એને તક સમજીને આગળ વધે છે. અને વાત બહુ મજાની એ છે, ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ એટલે કે આગળ વધવા માટે અને સફળ થવા માટે. હવે જો એવો વિદ્યાર્થી, એવો છોકરો કે જે કોઈની સાથે વાતચીત કરતા પણ અચકાતો હતો, હવે એનામાં શું પરિવર્તન આવી ગયું છે કે નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. હવે હું લોકોને મળવાનું જ્યારે થાય છે ને ત્યારે આનંદ અનુભવું છું. આઈ એન્જોય મીટિંગ પીપલ, લોકોને મળવાથી મને મજા આવે છે. એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર, મારા સંબંધો હવે વધારે સારા થઈ ગયા છે. પહેલાં લોકો સાથે વધારે વાતચીત ન થતી, એટલા લોકોની સાથે એ નજીક ન આવતો, એટલે એના સંબંધો બહુ સારા ન હતા. પરંતુ હવે એના સંબંધો સારા થવા લાગ્યા. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. જે વ્યક્તિ કોઈ સાથે વાતચીત બહુ ન કરતો, એના મિત્રો કોણ હોય? એના કોઈ મિત્રો હતા નહીં બહુ ખાસ, પરંતુ હવે એના ઘણા બધા મિત્રો છે, વધારે મિત્રો છે. એન્ડ કેન રિલાય ઓન ધેમ, અને એ મિત્રો ઉપર એ ભરોસો પણ મૂકી શકે છે, વિશ્વાસ પણ કરી શકે છે. I feel myself slipping back to where I was before. જ્યારે હું આ બધાને મળું છું, મને બહુ આનંદ આવે છે, ત્યારે ક્યારેક હું એવું વિચારું છું કે પહેલાં હું કેવો હતો, કોઈની સાથે વાતચીત ન કરી શકતો, કોઈને મળતો નહીં, આવો હું હતો. I am achieving my goals with ease because I have developed my self confidence. તો આત્મવિશ્વાસનો વિકાસ થાય ને તો જ આપણે નક્કી કરેલા ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ.
સ્વયં સક્સેનાની સાથે આવું થવા લાગ્યું. આઈ એમ એચિવિંગ માય ગોલ્સ. હું મારા ધ્યેયને પ્રાપ્ત કરવા લાગ્યો. વિથ એઝ એટલે આસાનીથી, સહેલાઈથી. બિકોઝ આઈ હેવ ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. શા માટે આવું થવા લાગ્યું? કારણ કે મેં મારો આત્મવિશ્વાસ છે ને એને વિકસાવ્યો અને વિકાસ કર્યો. ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. જુઓ, જિંદગી આપણને દરેક વખતે કંઈક ને કંઈક તક આપતી જ હોય છે કે જેના દ્વારા આપણે આપણી જાતને સાબિત કરી શકીએ. હવે સ્વયં સક્સેના એવી કોઈ પણ તક છોડતો ન હતો. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ. હવે વધારે હું કોઈ પણ એવી તકને છોડતો ન હતો ધેટ લાઈફ ઓફર્સ, કે જે મને જીવન, મારું જીવન છે, મારી જિંદગી આ તક આપતી હતી, એ તકને હવે છોડવાની જ નહીં. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. જેમ જેમ આત્મવિશ્વાસ વધતો જાય એમ એમ એવી બાબતો કે જે ભૂતકાળમાં ક્યારેય આપણે એવું વિચારેલું હોય કે આ મને સમજાશે જ નહીં, મને આવડશે જ નહીં, એવી બાબતો આવડવા લાગે છે. એના ઉપર આપણો કમાન્ડ આવવા લાગે છે. અને ત્યારે આપણે ઓપ્ટિમિસ્ટિક શબ્દ છે એટલે આશાવાદી. ઓપ્ટિમિઝમ, પેસિમિઝમ આવા શબ્દો છે. પેસિમિઝમ નિરાશાવાદ, ઓપ્ટિમિઝમ આશાવાદ. તો આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. હવે મારું મન જે છે ને એ વધારે મને લિમિટ્સ, મારી કોઈ મર્યાદા નથી. કાંઈ વસ્તુ, કાંઈ બાબત મને અઘરી લાગતી હોય તો હું હવે એવું નથી વિચારતો કે બસ આ મારી મર્યાદા છે, આટલી મારી કેપેસિટી છે, આનાથી આગળ મને નહીં આવડે. એવું હવે મારું મન માનતું નથી. હું કાંઈ પણ વસ્તુ છે એ આગળ ને આગળ શીખવા લાગુ છું અને એના ઉપર પ્રભુત્વ મેળવું છું. આવી શરૂઆત કરી દીધી સ્વયં સક્સેનાએ. એવું કહે છે કે આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જ્યારે આવું વિચારવા લાગીએ છીએ ને ત્યારે જીવન આપણને સુંદર લાગે છે, ત્યારે જીવન સારું લાગે છે. તો સ્વયં સક્સેનાની આ સમસ્યા હતી. ફરી એક વખત બ્રીફલી હું કહી દઉં છું કે આ છોકરો કે જે કોઈની સાથે વાતચીત કરી શકતો ન હતો, પ્રોજેક્ટ્સ બનાવી નહોતો શકતો ગ્રુપમાં, અને કોઈ સવાલોના જવાબ નહોતો આપી શકતો, એણે પોતાની જાતનું અધ્યયન કર્યું. એવી બાબતો ગોતી કાઢી કે કઈ કઈ બાબતો એના માટે અડચણરૂપ છે અને કઈ કઈ બાબતો એના વ્યક્તિત્વ વિકાસને આડે આવે કે એની સાથે અડચણમાં આવે એવી બાબતો હતી. તો એવી બાબતો ગોતી કાઢી અને એને એનું સોલ્યુશન, નિરાકરણ પણ કર્યું. અને અત્યારે છોકરો એવો છે કે જેના ઘણા બધા મિત્રો છે, જે લોકોની સાથે વાતચીત કરવું એન્જોય કરે છે અને સફળતાઓ પણ મેળવે છે. તો આ વાત હતી સ્વયં સક્સેનાની. છેલ્લે એવું કહે છે કે લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. અંતે જીવન છે ને એ ખૂબ જ સરસ છે, સારું છે. અને આપણને પૂછે છે કે વોટ અબાઉટ યુ, તમારા વિશે શું? તો હવે આપણે આપણી જાતનું અધ્યયન કરવાનું છે. તો અહીંયા આ બુકની અંદર એક ચાર્ટ આપેલો છે. ધીસ ઇઝ એ શોર્ટ ચેકલિસ્ટ. એક ચેકલિસ્ટ આપેલું છે. આપણે આપણી જાતને ચકાસવા માટેનું એક લિસ્ટ આપેલું છે. એમાં અમુક સ્ટેટમેન્ટ્સ છે. ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ લવ યોર સેલ્ફ. તમે તમારી જાતને કેટલી ચાહો છો ને એ તપાસવા માટેનું એક ચેકલિસ્ટ અહીંયા આ બુકમાં આપેલું છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન એન્ડ ટોટલ યોર સ્કોર્સ એઝ શોન. તો અહીંયા અમુક સવાલો આપેલા છે. આ સવાલોના જવાબ તમારે શક્ય હોય એટલી ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતાથી આપવાના છે. એઝ યુ કેન, કે જેટલી પ્રામાણિકતાથી તમે આપી શકો એટલી પ્રામાણિકતાથી આ સવાલોના જવાબ આપવાના છે. એન્ડ ટોટલ યોર સ્કોર એઝ શોન, જેવી રીતે બતાવવામાં આવેલું છે એવી રીતે આ સ્કોરનો તમે ટોટલ કરો. તો તમે બુકમાં જોશો પેજ નંબર 14 એટલે કે 14મા નંબરના પેજ ઉપર લેફ્ટ આ ચેકલિસ્ટ આપેલું છે. એમાં ક્રમ આપેલો છે, સ્ટેટમેન્ટ્સ એટલે કે કથન આપેલા છે. એની પછી ઓલવેઝ, જો આવું તમારી સાથે હંમેશા થતું હોય તો ત્યાં ટીક કરવાનું. પછી છે સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક થતું હોય તો ત્યાં ટીક કરવાનું. અને રેરલી, ભાગ્યે જ ક્યારેક થતું હોય તો ત્યાં ટીક કરવાનું છે. એવી અહીંયા 13 બાબતો આપેલી છે. 13 સ્ટેટમેન્ટ્સ એટલે કે કથનો આપેલા છે. હવે આપણે સમજીએ. પેલું જ કથન
તમે તમારી બુકમાં જોઈ શકો, હું તમને એક્સપ્લેન કરું છું. પેલું કથન એવું છે કે આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. મારી ક્ષમતાઓ વિશે મને ઘણી બધી શંકાઓ છે. જો આવું તમને હંમેશા લાગ્યા રાખતું હોય તો ઓલવેઝમાં ટીક કરો, ક્યારેક ક્યારેક લાગતું હોય તો સમટાઈમ્સમાં ટીક કરો, અને ભાગ્યે જ ક્યારેક લાગતું હોય તો રેરલીમાં ટીક કરવાનું. તો હવે આ બધા જ સ્ટેટમેન્ટ્સ છે હું તમને સમજાવું છું. તો આ રીતે તમારે ટીક કરતું જવાનું અને આના અંતે આનો ટોટલ કરવાનો છે, અને તમે કઈ સ્થિતિમાં છો એનું નિરાકરણ આપણે અહીંયા જોવાનું છે. તો બીજું સ્ટેટમેન્ટ એવું છે કે આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ. મારી જાત વિશે હું હંમેશા અનકાઇન્ડ હોઉં છું. કાઇન્ડ એટલે ભલું, અનકાઇન્ડ એટલે ભલું ન હોય તેવું, એટલે કે નિર્દય. તો મારી જાત વિશે હું નિર્દય હોય એવું થોડું હોય, પરંતુ આ હોય. આપણે આપણી જાતનો વિકાસ કરતા આપણે પોતે જ જ્યારે અટકાવતા હોય ને ત્યારે આપણે આપણી જાત પ્રત્યે અનકાઇન્ડ હોય એવું કહી શકાય. તો હંમેશા તમને આવું લાગતું હોય તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક લાગતું હોય તો સમટાઈમ્સમાં, અને ભાગ્યે જ ક્યારેક લાગતું હોય તો રેરલીમાં ટીક કરો. થર્ડ સ્ટેટમેન્ટ એવું છે કે આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. આ મહત્વનું છે, મજાનું છે. જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મને હું જ નથી ગમતો. આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. અરીસામાં હું જે જોઉં છું એ મને ગમતું નથી. જો આવું થતું હોય તમને હંમેશા તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક થતું હોય તો સમટાઈમ્સમાં, અને ભાગ્યે જ ક્યારેક થતું હોય તો રેરલીમાં. આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ. જ્યારે કાંઈ પણ ઘટના અયોગ્ય બને, થિંગ્સ ગો રોંગ, ખોટી ઘટના બને, ત્યારે હું હંમેશા મારી જાતને જ બ્લેમ કરતો હોય છે. જો ઘણી વખત એવું બનતું હોય છે કે જે કાંઈ ઘટનાઓ બને છે એના કારણમાં આપણે નથી હોતા, પરિસ્થિતિ અથવા સમય હોય છે, પરંતુ છતાં પણ એ પૂરેપૂરો આરોપ આપણે આપણી જાત ઉપર લઈ લેતા હોઈએ છીએ. તો આવું તમને થતું હોય તો ટીક કરજો. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આને જરા સમજવાની જરૂર છે કે આઈ પર્સનલાઇઝ થિંગ્સ. હું કોઈ પણ બાબતને, કોઈ પણ વાતને વ્યક્તિગત રીતે લઈ લઉં છું, મારા પર આ વાતને લઈ લઉં છું. વેન સમવન સેઝ સમથિંગ, જ્યારે કોઈ કંઈક વાત કરે છે, કોઈ કંઈક કહે છે, ત્યારે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, હું એ સમજી નથી શકતો ને. હવે આને જરા વ્યવસ્થિત સમજીએ ને તો એવું કે કોઈ બે વ્યક્તિઓ વાત કરતા હોય અને એ સંભળાતું ન હોય આપણને કે શું વાતચીત કરે છે, અને આપણે એવું જ ધારી લઈએ કે આ બંને વ્યક્તિઓ છે એ મારા વિશે ખરાબ વાતો જ કરે છે. તો આને એવું કહી શકાય કે આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ. ક્યારેક કોઈ કંઈ કહે છે કે જે હું સમજતો નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તો ત્યારે હું મારી ઉપર જ આ વાતને લઈ લઉં છું. એવું થતું હોય તો એ રીતે ટીક કરવાનું છે. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા લોકોને એવું લાગે છે કે હું જીવનમાં અગત્યનો નથી. અહીંયા ફરી પાછી એક વાત કહી દઉં છું કે આ રીડ છે એ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે. અને ફક્ત વિદ્યાર્થીઓ નહીં, કોઈ પણ વ્યક્તિ કે જેને જીવનમાં ઓછા આત્મવિશ્વાસની સમસ્યા હોય તો એને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું એ ખૂબ જ સરસ રીતે આમાં આપેલું છે. હજી આગળ આ રીડમાં 10 પોઈન્ટ્સ એવા આપેલા છે કે જે ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ કોઈ પણ માણસને કે જેને આવી સમસ્યા હોય એને જીવનમાં ઉપયોગી થઈ શકે. તો આ વાત હતી 5મી. ત્યાર પછી 6ઠ્ઠી બાબત એ છે કે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. તો મેં વાત કરી એ પ્રમાણે કે હું જીવનમાં ખૂબ જ અગત્યનો છું એવું મને લાગતું નથી. આવું જો લાગતું હોય તો તમારે હંમેશા લાગતું હોય તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક લાગતું હોય તો સમટાઈમ્સમાં, અને ભાગ્યે જ ક્યારેક લાગતું હોય તો રેરલીમાં ટીક કરવાનું છે. ત્યાર પછી 7, 8, 9, 10, 11, 12 અને 13 આ પોઈન્ટ્સ જે છે એનું ડિસ્કશન, એનું એક્સપ્લેનેશન એ સમજવાનું આપણે નેક્સ્ટ વિડીયોમાં છે. નમસ્કાર.